અયોધ્યાના નિજ ધામમાં આજે રામલલા બિરાજમાન થયા છે, ત્યારે બીજી તરફ ભારતના એવા અનેક પરિવાર છે કે જ્યાં નવજાતનું આગમન થયું છે। અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા સાથે જ 22 જાન્યુઆરી તારીખ ઐતિહાસિક તારીખ બની ગઈ છે, ત્યારે આ તારીખને કંઈક વધારે જ યાદગાર બનાવવું અને શુભ ઘડીને વધાવવાનું સગર્ભા મહિલાઓએ નક્કી કર્યું હતું। જે સગર્ભાઓની ડિલિવરીની તારીખ 22 જાન્યુઆરીની ખૂબ જ નજીકના દિવસોમાં હતી, તેવી મહિલાઓએ તેમના બાળકને જન્મ આપવા માટે આજની તારીખ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો। અમદાવાદની હોસ્પિટલમાં નક્કી કર્યા મુજબ અનેક સગર્ભા મહિલાઓનું આજે સિઝેરિયન કરાયું હતું। ખાસ વાત તો એ છે કે જેમના ત્યાં આજે પુત્રરત્નનું આગમન થયું છે તેવા પરિવારોએ દીકરાનું હુલામણું નામ રામ રાખ્યું છે, જ્યારે દીકરીનું નામ જાનકી રાખવાનું નક્કી કરાયું છે। 500 વર્ષ પછી ભારતમાં રામ મંદિરનું જે દિવસે ઐતિહાસિક દિવસે અમારા ઘરે આજે રામલલ્લાનો જન્મ થયો છે, તેથી અમારા ઘરમાં બધા જ બહુ ખુશ છે, બહુ ખુશીનો માહોલ સજાઈને રહ્યો છે। આપ તબીબ છો, કયા પ્રકારનું આયોજન કર્યું હતું? આજનો દિવસ નક્કી કર્યો હતો? સમય નક્કી કર્યો હતો? એકચ્યુઅલી તો એમ તો દિવસ નક્કી હતો નહીં, પણ આ સમય અવસરના સાથે સાથે ડેટ આવતી હતી અને આટલો ખૂબ સારો દિવસ હતો, તો અમે પછી આ તારીખ નક્કી કરી જે નજીકમાં હતી સિઝેરિયન માટે તારીખ અને સમય નક્કી કર્યો, જેથી ઐતિહાસિક દિવસના યાદગાર બનીને રહે અમારા ઘરે। હિન્દુસ્તાનમાં બહુ વર્ષોની પ્રતીક્ષા બાદ રામ મંદિર બની રહ્યું છે, તો આજે અમારા ઘરમાં રામ પધાર્યા છે, તો અમારી ખુશીનો અપાર ખુશી છે, કોઈ પાર। નામ શું રાખ્યું? એનું નામ ઉપનામ રામ રાખ્યું છે અમે, ઉલામણું રામ, બાકી રાશિ મુજબ જે આવે, પરંતુ એને રામ બોલ્યું છે અમે, લાઈફ ટાઈમ અમે એને રામ જ કહીશું। તો સુરતમાં પણ આજની ઐતિહાસિક તારીખે સંતાનોનો જન્મ થતા પરિવારોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી। મહત્વનો મુદ્દો તો એ છે કે સુરતમાં કેટલીક હોસ્પિટલોએ આજની ફી પણ જતી કરી હતી। વધારે આનંદ થઈ રહ્યો છે કે આજે 22 તારીખ છે અને રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે, ત્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને ઘણી ખુશીનો આનંદ થાય છે મને અત્યારે। 500 વર્ષના વેઇટિંગ પછી જ્યારે રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે, દેશમાં દિવાળી જેવો માહોલ છે, તો અમારા ટ્રસ્ટીઓ બે નક્કી કર્યું છે કે આપણે કંઈક અલગ કરીએ, એટલે 22 તારીખના દિવસે જેટલી બી નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન થશે એમનો કોઈ ચાર્જ હોસ્પિટલ બિલ લેવામાં આવવાનું નથી। અને અત્યાર સુધીમાં લગભગ 21 થી 22 જણાના સિઝેરિયન આજે જે લોકોએ પ્લાન સિઝર કર્યા છે એમનું છે।